ઉત્સાહપૂર્વક ગણેશ વિસર્જન અને ગણેશ વિસર્જનમાં ભક્તોની ભીડ ઉમટી શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળી। ગણેશ વિસર્જનમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, આપ જે જગ્યા પર ઉપસ્થિત છો, કેવો માહોલ છે અને એ શ્રદ્ધાળુઓ જે બાપાના ભક્તો છે તેઓ શું કહી રહ્યા છે? આંખો નમ છે, બાપાને યાદ કરી રહ્યા છે, એ એમની તસવીર, એમની પ્રતિમાથી એટલા એ અભિભૂત થયા હતા અને લાગણીવશ થયા હતા। હવે જ્યારે એ ઘડી આવી છે વિસર્જનની। બિલકુલ સાચી વાત છે જગદીશ, કારણ કે વિઘ્ન હર્તાનો આજે વિસર્જનનો દિવસ છે। 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ કે પછી 11 દિવસ બાપાની આગતા સ્વાગતા કરી હોય, સેવા પૂજા કરી હોય અને આજે જ્યારે વિસર્જન કરવાનું હોય તો આંખો નમ થાય તે સ્વાભાવિક છે। એક બે નહીં પરંતુ સંખ્યાબંધ પરિવારો અહીં જોવા મળશે કે જે વિસર્જન માટે આવેલા છે। સંખ્યાબંધ વ્યક્તિઓ જ્યારે વિસર્જન માટે આવતા હોય ત્યારે વ્યવસ્થાપન કરવી એટલી જ જરૂરી બનતી હોય છે અને એટલા માટે કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટના બંને બાજુ તરફ કુંડ બનાવવામાં આવ્યા છે, વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે અને અમદાવાદમાં 52 જેટલા વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે। ફાયર વિભાગની ટીમની વાત કરવામાં આવે તો 218 જેટલા ફાયર વિભાગના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે। કેટલાક ગણેશ ભક્તો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારનો ઉત્સવ રહ્યો ગણેશોત્સવ? ખૂબ જ આનંદમય રહ્યો અને ઉત્સાહપૂર્વક રહ્યો। 10 વર્ષથી અમે ગણેશ મહોત્સવ ઉજવીએ છીએ અને જ્યારથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવ્યા છે ત્યારથી અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ જ ઉજવીએ છીએ। આજે ગણેશ વિસર્જન કર્યું તો મનમાં દુઃખ થાય ખરું? મનમાં દુઃખ થાય કે ગણપતિ દાદા હવે જે અમારા દુઃખ છે એ બધા ખુશીમાં પરિવર્તિત કરીને જ જાય છે। એટલે દર વર્ષે આવતા વર્ષે પણ આ રીતે આવે, જેટલા આખું વર્ષનું અમારા જે વિઘ્ન છે એ બધા લઈને જાય ને આવતું વર્ષ પણ અમારું સુખમય રહે। કેટલા વર્ષથી ગણેશ સ્થાપન કરો છો અને વિસર્જનમાં ભાગ લો? અમે તો જ્યારથી નાના છે ત્યારથી ગણપતિ જોતા જ આવીએ છીએ। અમને ખબર નહીં એની પહેલા કેટલા વર્ષોથી સ્થાપના કરીએ છીએ। અનેક એવા પરિવારો છે કે જે પરિવારો ગણેશ વિસર્જન માટે આવ્યા છે। સાથે જ જોઈએ તો ક્રેનની વ્યવસ્થા પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। અલગ અલગ જગ્યાઓ પર ગણેશ કુંડની આજુબાજુમાં વિવિધ જગ્યાઓ પર ડમ્પર તેમજ ક્રેન રાખવામાં આવી છે। સાથે કોઈ પણ પ્રકારે અનિચ્છનીય ઘટના ન બને તેની પણ એટલી જ કાળજી રાખવામાં આવી રહી છે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। ફાયર વિભાગના જવાનો વહેલી સવારથી ખડે પગે જોવા મળી રહ્યા છે। 218 થી વધુ કહી શકાય કે ફાયરના જવાનો રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરતા જોવા મળી રહ્યા છે, સાથે મોનિટરિંગ કરતા પણ જોવા મળી રહ્યા છે। મહત્વની બાબત છે કે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે બાબત પણ એટલી જ મહત્વની છે। માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સતત અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ જે ગણેશના કુંડ આવેલા છે, વિસર્જન કુંડ આવેલા છે, તે વિસર્જન કુંડની સતત મુલાકાત અને મોનિટરિંગ કરી રહ્યા છે કે જેથી કરીને વિસર્જન બાદ પણ કોઈ પણ પ્રકારે કોઈ ગણેશ ભક્તો હોય તો તેને નારાજ ન થાય તે પ્રકારે યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે કે કેમ તે બાબતની બારીકાઈપૂર્વક કાળજી લેવામાં આવી રહી છે। સાથે જે વિશાળકાય મૂર્તિઓ છે કે 4 ફૂટથી વધુ ઊંચી પ્રતિમા હોય, મૂર્તિ હોય અને પીઓપીની મૂર્તિ હોય તેના વિસર્જન માટે ની ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। જે ક્રેનમાં પણ યોગ્ય રીતે વિસર્જન થાય તેનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને વધુમાં વધુ ગણેશ ભક્તો સરળતાથી મૂર્તિનું વિસર્જન કરી શકે તે પ્રકારનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં પરિવારો દ્વારા વહેલી સવારથી ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। બિલકુલ જિગ્નેશ, આભાર આ તમામ માહિતી આપવા માટે। તો અમદાવાદમાં જ્યાં ગણેશજીના આ અંતિમ વિદાયના દૃશ્યો એ દરેકને ભાવુક કરી રહ્યા છે।